देश અને દુનિયામાં કરોડો લોકો દ્વારા મર્યાદાના ઉત્સવને નજરે કે સોશિયલ મીડિયાના માધ્યમ થકી ખૂબ જ આતુરતા અને ઉત્સુકતાથી જોવાય છે। તેરા પંથના તીર્થાધિરાજ આચાર્ય મહાશ્રમણજીને સાંભળનાર તેમજ તેમની વાત્સલ્યમય એક નજર માટે પલક પાવડા બિછાવનાર સમસ્ત જૈન સમાજની મશાલરૂપ મર્યાદાના મહોત્સવ ભુજના સ્મૃતિવનમાં ભૂકંપ પીડિત તથા ભૂકંપમાં સ્વર્ગસ્થ થનારને યાદ કરીને ત્રીજા દિવસની શરૂઆત કરવામાં આવી હતી। ભુજના ઐતિહાસિક સ્મૃતિવન પરિસરમાં બનેલા જય મર્યાદા સંવત્સરના વિશાળ પંડાલમાં જૈન શ્વેતાંબર તેરાપંથ ધર્મસંઘના 161માં મર્યાદા મહોત્સવનું ત્રિદિવસીય આયોજન પૂર્ણ થયું હતું। ગુજરાતમાં આયોજિત પ્રથમ મર્યાદા મહોત્સવનો અંતિમ દિવસ હતો। ચતુર્વેદ ધર્મસંઘની વિશાળ ઉપસ્થિતિ જોવા મળી હતી। તેરાપંથ ધર્મસંઘના 11માં આચાર્ય મહાશ્રમણજીની મંગલવાણીમાં મંગલ મહામંત્રોના ઉચ્ચારણ સાથે ભવ્ય કાર્યક્રમનો આરંભ થયો હતો। મુનિ દિનેશ કુમારજીએ જય ઘોષ કરાવ્યો હતો, જેનાથી સમગ્ર સ્મૃતિવન પરિસર ગુંજી ઉઠ્યું હતું। મુનિ દિનેશ કુમારજીએ મર્યાદા ગીતનું સંગાન કરાવ્યું હતું। સાધ્વી વૃંદે પણ પોતાની ભાવનાઓ સામૂહિક ગીત દ્વારા પ્રસ્તુત કરી હતી। ત્યારબાદ મુનિ વૃંદે પણ મર્યાદા મહોત્સવના શિખર દિવસે સામૂહિક ગીત દ્વારા ભાવનાઓ વ્યક્ત કરી હતી। આ ગીતોની પ્રસ્તુતિ પછી તેરાપંથ ધર્મસંઘની 9મી સાધ્વી પ્રમુખા વિશ્રુત વિભાજીએ ચતુર્વેદ ધર્મસંઘને ઉદ્બોધન કર્યું હતું અને વિવિધ પ્રેરણાઓ આપી હતી। મર્યાદા મહોત્સવના શિખર દિવસે તેરાપંથ ધર્મસંઘના આચાર્ય મહાશ્રમણજીએ ઉપસ્થિત જનતા સાથે અમૃતવાણી વહાવી હતી। તેઓ જણાવ્યું હતું કે ભગવાન મહાવીરના આ શાસનમાં અનેક સંપ્રદાય છે। દિગંબર શ્વેતાંબર પરંપરામાં પણ અનેક સંપ્રદાય છે, જેમાં તેરાપંથ એક છે। તેરાપંથ ધર્મસંઘની સ્થાપના 1817માં થઈ હતી અને આજે 264 વર્ષ પૂર્ણ થયા છે। આપણા ધર્મસંઘના આદિ અનુશાસતા ભિક્ષુ સ્વામી હતા, જે ધર્મસંઘના પિતા હતા। આ મર્યાદા મહોત્સવની શરૂઆત 1919માં રાજસ્થાનના બાલોતરામાં શ્રીમદ જયાચાર્ય કરી હતી। અત્યાર સુધીમાં ધર્મસંઘે 10 આચાર્યોનો શાસનકાળ જોયો છે। ભારતીય સંવિધાન પ્રમાણે 26 જાન્યુઆરી આપણા દેશ માટે મર્યાદા મહોત્સવ છે અને તે જ રીતે આ ધર્મસંઘ માટે પણ મર્યાદા મહોત્સવ એક મહત્વપૂર્ણ તહેવાર છે। આ મહોત્સવ દરમિયાન ચાતુર્માસમાં રહેનાર સાધુ સાધ્વીઓને ગુરુ દર્શન અને સેવા કરવાનો અવસર મળે છે। આ ધર્મસંઘમાં એક આચાર્યની આગેવાનીમાં રહેવાની પરંપરા છે। આચાર્ય દેશ વિદેશમાં સાધુ સાધ્વીઓના ચાતુર્માસ સ્થળોની જાહેરાત કરી હતી। તેમણે જૈન સમાજને આહવાન કર્યું હતું કે તેઓ અપક્ષ્ય, કંદમૂળ, નોનવેજ અને મદિરાપાન સેવનથી દૂર રહે અને ધર્મ તથા સંયમના માર્ગે ચાલે। આચાર્યએ પોતાના ઉદ્બોધનના અંતે કહ્યું હતું કે આપણે આપણા સારા કાર્યો દ્વારા નિંદાનો જવાબ આપવો જોઈએ, સ્નેહભાવ અને શિસ્ત સાથે સંયમપથનું પાલન કરવું જોઈએ, એમ પ્રેરણાદાયક સંદેશો આપ્યો હતો। આ સાથે ભુજમાં આયોજિત 161માં મર્યાદા મહોત્સવના ત્રિદિવસીય સમારંભની પૂર્ણતા જાહેર કરવામાં આવી હતી। આ ઐતિહાસિક ભૂમિ પર તેરાપંથ ધર્મસંઘનો ઐતિહાસિક મહોત્સવ સક્સેસફુલ રીતે પૂર્ણ થયો હતો। મર્યાદા મહોત્સવના ત્રીજા દિવસે અને અંતિમ દિવસે ભુજ માટે એક ઐતિહાસિક ક્ષણ બની હતી, જ્યાં એક નવા ધર્મ ગૌરવના પ્રકરણની પૂર્ણાહુતિ થઈ હતી અને ગુરુદેવના આશીર્વાદ મેળવ્યા હતા। આચાર્ય અને સાથે બહોળી સંખ્યામાં સાધુ સાધ્વી, ભગવંતો, મુમુક્ષુ ભાઈ બહેનો, ઉપાસકો, મર્યાદા મહોત્સવ વ્યવસ્થા સમિતિના સભ્યો, તેરાપંથ સંઘ, યુવક પરિષદ, મહિલા મંડળ, અણુવ્રત સમિતિના સદસ્યો, સમસ્ત જૈન સમાજ, યુવા મંડળો, સામાજિક મંડળો તેમજ ગ્રુપો વગેરે સેવા અને વ્યવસ્થા સંભાળી હતી। મુન્દ્રા તાલુકા પંચાયતની પેટા ચૂંટણી માટે મોટી ભુજપુર 2 તાલુકા પંચાયત સીટ ઉપર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર નારણ સાખરા અને મોટી ભુજપુર ગ્રામ પંચાયતના ઉપસરપંચ તેમજ ભારતીય જનતા પાર્ટીના આગેવાન માણિક રામ ગેલવા દ્વારા કોંગ્રેસ ઉમેદવારના ભાઈને ફોન ઉપર ઉમેદવારી ફોર્મ પરત ખેંચી લેવા વાત કરી હતી અને તેમની વાડી ઉપર આવીને રૂપિયા આપવાની વાત કરી હતી અને અંતે 3,51,000માં ઉમેદવારી ફોર્મ પરત ખેંચી લેવા નક્કી કર્યું હતું। જ્યારે કોંગ્રેસ ઉમેદવારના ભાઈને એમનો ફોન આવતા કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિએ સ્ટિંગ ઓપરેશન કરવાનું નક્કી કર્યું હતું અને આ સમગ્ર ઘટનાની વિડીયોગ્રાફી કરી હતી। કોંગ્રેસ સમિતિ દ્વારા જિલ્લા ચૂંટણી અધિકારીને અરજી કરી હતી કે તત્કાલ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર નારણ કાના શાખરાની ઉમેદવારી રદ કરવામાં આવે અને તેમની સામે તેમજ મોટી ભુજપુર ગ્રામ પંચાયતના ઉપસરપંચ માણિકરામ ગેલવા સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે અને આદર્શ આચારનો ધાક બેસાડતો નિર્ણય લેવામાં આવે તેવી માંગ કરી હતી। આ મુદ્દાની ગંભીરતા તેમજ જરૂરિયાત ધ્યાને લઈ આ માટે તાત્કાલિક કાયદાકીય કાર્યવાહી કરવા માંગ કરી હતી। કચ્છમાં જ્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણી ચાલી રહી છે ને એની અંદર મુન્દ્રા તાલુકાની
મોટી ભૂજપુર 2 સીટની અંદર જે પેટા ચૂંટણી થઈ રહી છે એ સીટની અંદર કોંગ્રેસ પક્ષના ઉમેદવારને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર અને ત્યાંના ભારતીય જનતા પાર્ટીના આગેવાનો દ્વારા સંપર્ક કરવામાં આવ્યો અને એમને પૈસાની છે ઓફર કરવામાં આવી કે તમે કયો એટલા પૈસા લઈ લો, પણ આ સીટ તમે તમારું જે ઉમેદવારી ફોર્મ છે એ પાછું ખેંચી લ્યો. અમારા ત્યાંના જાગૃત આગેવાન અને તાલુકાના અમારા કોંગ્રેસના પ્રમુખ વિરમભાઈ દ્વારા એ તમામ મામલો એ વિડીયો રેકોર્ડ કરવામાં આવ્યો, જેથી ભારતીય જનતા પાર્ટીની જે આ મોડસ ઓપરેન્ડી છે એ બહાર નીકળે, એ તમામ કચ્છના લોકોને ખ્યાલ આવે કે ભારતીય જનતા પાર્ટી કઈ રીતે જે આ બિનહરીફ સીટો કરાવે છે એની મોડસ ઓપરેન્ડી શું છે. મોટી ભૂજપુર ગામની ઘટના છે અને ત્યાં કને એમને બપોરના સમયગાળામાં ફોન કરીને મળવા માટે બોલાવવામાં આવ્યું. એ લોકો આગેવાનો મળવા આવ્યા અને મળવા આવ્યા ત્યારબાદ તરત જ એમને એવી ઓફર આપી કે તમે કયો એટલા પૈસાની તમારે, અને છેલ્લે 3,51,000 રૂપિયાનો આંકડો નક્કી થયો કે 3,51,000 રૂપિયા અમે તમને તાત્કાલિક આપી દઈ અને તમે આ ઉમેદવારી ફોર્મ ખેંચી લ્યો. મારું નામ વિરમ નારાયણ સાખરા, તાલુકા પ્રમુખ મુન્દ્રા. ગઈકાલની જે આખી ઘટના ઘટી છે એ લગભગ ઉમેદવારના ભાઈને 11 વાગ્યાની આસપાસ, 11 થી 12ની આસપાસ ફોન આવેલો હતો અને એ ફોન ઉપર ચર્ચા દરમિયાન એમણે કીધું કે અમને મળવું છે અને વાતચીત કરવી છે. તો એમણે કીધું કે હું પૂછીને તમને કહું. ત્યારબાદ અમને જાણ થતાં આ બાબતની અને બધું ચર્ચા વિચારણા બાદ અમે લોકોએ સ્ટિંગ ઓપરેશનનું નક્કી કરે. આ સ્ટિંગ ઓપરેશન માટે અમે જ્યારે વાડીએ પહોંચ્યા ત્યારે અમે બધી તૈયારી કરી લીધી અને ત્યારબાદ એ લોકો 10-15 મિનિટની અંદર વાડી ઉપર પહોંચી આવ્યા. ત્યારબાદ આવતા વેત એ લોકોએ ચર્ચા ચાલુ કરી નાખી સીધી કે ચૂંટણીમાં કેમ હટાડવા, શું કરવું આ બાબતની. અને આ ચર્ચા દરમિયાન ભારતીય જનતા પાર્ટીના ભુજ શહેરના પ્રભારી માણેકરામ ગેલવા અને ઉમેદવાર નારાયણ કાના સાખરા એમણે આવી અને સીધી આ જ ચર્ચા કરી. ચર્ચા દરમિયાન 7 લાખથી જે ચર્ચા ચાલુ થઈ હતી એ 3.5 લાખ રૂપિયા સુધી પહોંચી અને 3.5 લાખ રૂપિયામાં ફાઇનલ કરવામાં આવ્યું. ત્યારબાદ મુન્દ્રા બાજુ જવાનું નક્કી થયું અને જ્યાં મામલેદાર કચેરીએ ત્યાં કને અમારા કાર્યકર્તાઓ પણ ઊભેલા હતા, અમે પણ પાછળ જ હતા એમની, અને ત્યાં કને અમે હજી જોવા માંગતા હતા કે આ લોકો શું કરે છે. જો કદાચ પૈસા આપે તો એમનો પણ વિડીયો ઉતારવાની જરૂર હતી, પરંતુ ટાઈમ નીકળી ગયેલ હોય અને એ લોકો સમજી ગયા ત્યારે વાતને કે આ લોકો તો આખું સ્ટિંગ ઓપરેશન આપણું કર્યું છે, એટલે તરત ત્યાંથી એ નીકળી ગયા. ભારતીય બંધારણને 75 વર્ષ પૂર્ણ થવાના અવસરે 1 ફેબ્રુઆરીના કેન્દ્રીય બજેટ રજૂ થયું હતું. તે પૂર્વે ભુજની લાલન કોલેજ ખાતે મોક પાર્લામેન્ટ 2025નું આયોજન કરવામાં આવ્યું હતું. આ અંગે અર્થશાસ્ત્ર વિભાગના અધ્યાપક ડોક્ટર રમેશ વરચંદે જણાવ્યું હતું કે આરા લાલન કોલેજના જ્ઞાનધારા અર્થશાસ્ત્ર વિભાગ દ્વારા મોક પાર્લામેન્ટનું આયોજન કરાયું હતું, જેમાં બંધારણને લાગુ થયાને 75 વર્ષ પૂર્ણ થયા છે. ત્યારે બજેટની પ્રતિકૃતિ સમાન કોલેજના વિદ્યાર્થીઓ અવગત થાય તે અંગે માર્ગદર્શન અપાયું હતું. ભારતની રાષ્ટ્રીય શિક્ષણ નીતિ લાગુ થઈ તે અંતર્ગત વિદ્યાર્થીઓને થિયરી સાથે પ્રેક્ટિકલ જ્ઞાન આપવામાં આવ્યું હતું. સાથે વિદ્યાર્થીઓ નેતૃત્વ અને સંસદ પ્રણાલીથી અવગત થાય તે હેતુસર આ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં કોલેજના કુલ 34 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. સૌપ્રથમ રાષ્ટ્રપતિનું અભિભાષણથી શરૂઆત કરવામાં આવી હતી. જેમ સંસદમાં બજેટ રજૂ થાય તે પ્રમાણે અહીં મોક પાર્લામેન્ટ ઊભી કરાઈ હતી. કોલેજના આચાર્યના માર્ગદર્શન હેઠળ જ્ઞાનધારાના કોઓર્ડિનેટર, કોલેજના અધ્યાપકો, વિદ્યાર્થીઓ બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા. શ્રી આરા લાલન કોલેજના જ્ઞાનધારા અંતર્ગત અર્થશાસ્ત્ર વિભાગ દ્વારા એક મોક પાર્લામેન્ટ 2025નું આયોજન કરવામાં આવ્યું છે. આ આયોજન કરવાનો હેતુ એ છે કે બંધારણને લાગુ થયાને 75 વર્ષ પૂર્ણ થયા છે. સાથે સાથે 31 જાન્યુઆરી 2025ના રોજ 18મી લોકસભાનું પ્રથમ બજેટ સત્ર શરૂ થવાનું છે અને સાથે સાથે
ભારતની નવી જે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 લાગુ થઈ છે એમાં પણ વિદ્યાર્થીઓને થિયરીની સાથે સાથે પ્રેક્ટિકલ જ્ઞાન આપવાનું છે. એટલા માટે અને ખાસ જે બીએના વિદ્યાર્થીઓ છે અને એસવાય વાળા એને એક બજેટ એક પેપર આવે છે એ બધાને ધ્યાનમાં રાખીને આ એક મોક પાર્લામેન્ટ 2025નું આયોજન કરવામાં આવ્યું છે. સાથે સાથે વિદ્યાર્થીઓને નેતૃત્વના ગુણ શીખે, સાથે ભારતીય જે સંસદ પ્રણાલી છે એનાથી પણ અવગત થાય, એ બધા હેતુસર આ મોક પાર્લામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. હાજરમાં કોલેજના આચાર્ય શ્રી ડોક્ટર CS ઝાલા સાહેબ હતા અને જ્ઞાનધારાના કોર્ડિનેટર ડોક્ટર મેહુલ શાહ સાહેબ થયેલા હતા. સાથે સાથે કોલેજના અધ્યાપકો પણ હતા અને કોલેજના અલગ અલગ વિષયોના બહોળી સંખ્યામાં વિદ્યાર્થી પણ ઉપસ્થિત થયા હતા. આજરોજ શ્રી આર લાલન કોલેજ દ્વારા અહીંયા બંધારણને 75 વર્ષ પૂરા થયા એની ખુશીમાં મોક પાર્લામેન્ટની કરવામાં આવ્યું છે, જેમાં મારો રોલ વડાપ્રધાનનો છે અને આ ડિબેટમાં મને ભાગ લઈને ખૂબ જ મજા આવી. અને આનો હેતુ મેન તો લોકો સુધી અને વિદ્યાર્થીઓ સુધી બંધારણનું ને આપણું જે સંસ્કૃતિ છે તેનું વધુ લાભ મળે અને બધાને વધુ થોડીક માહિતી મળે એનો છે. અને જેમ કે આપણે જોઈએ છીએ અત્યારે ભણવામાં બધી જગ્યાએ બધા અલગ અલગ પાર્ટ આવતા હોય છે, જેમાં એક પાર્ટ અમારા ઇકોનોમિકમાં અમે બજેટ વિશે ભણીએ છીએ, જેના ઉપરથી આજે અમે આ સાંસ્કૃતિક કાર્યક્રમનો કર્યું છે. વિદ્યાર્થીઓ ભારતની સંસદ પ્રણાલીથી પરિચિત થાય, અર્થશાસ્ત્રના વિદ્યાર્થીઓ બજેટ, કરવેરા, સરકારનો જાહેર ખર્ચ, સરકારનું જાહેર દેવું અને સરકાર જે પ્રમાણે આગામી વર્ષ એટલે કે નાણાકીય વર્ષમાં સરકાર કેવા ખર્ચ કરશે, સરકાર ક્યાંથી આવક મેળવશે એ સંદર્ભની માહિતી રૂબરૂ વિદ્યાર્થીઓને મળી શકે એ માટે આ આયોજન કરવામાં આવ્યું છે. વિભાગના સેમ 2, 4, 6ના વિદ્યાર્થીઓ અલગ અલગ જવાબદારીઓ નિભાવી છે, જેમાં રાષ્ટ્રપતિ, વડાપ્રધાન, અધ્યક્ષ, વિપક્ષમાંથી અને પક્ષમાંથી MPs એટલે કે મેમ્બર ઓફ પાર્લામેન્ટ, આ બધા જ વિદ્યાર્થીઓ છે એ જવાબદારી નિભાવી રહ્યા છે. અમારી કોલેજમાં મોક પાર્લામેન્ટ બજેટ અંગે રાખવામાં આવી હતી. અર્થશાસ્ત્ર વિભાગ દ્વારા આ બજેટનું આયોજન કરવામાં આવ્યું હતું અને મારી ભૂમિકા એમાં મહામહિમ રાષ્ટ્રપતિની હતી. અને જો હું બજેટની વાત કરું આખા પાર્લામેન્ટની, તો પાર્લામેન્ટમાં જ્યારે બજેટ રજૂ કરવામાં આવે છે ત્યારે સત્તા પક્ષ જે બજેટ રજૂ કરે છે તેના પર વિપક્ષ કેવા પ્રશ્નો ઉઠાવે છે અને સંસદનું વાતાવરણ કેવું હોય છે તે અંગે અમે ચર્ચા કરી. ત્યારબાદ વિરોધ પક્ષ જ્યારે શ્વેતપત્રની માંગ કરે છે અને આંકડાઓ જે રજૂ કરવામાં આવેલ છે તે અંગે જે પ્રશ્નો ઉઠાવે છે તે અંગે પણ ચર્ચા થઈ હતી. નિરોણામાં આવેલ ફૂલપીર દાદાના વાર્ષિક મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્રિદિવસીય મેળામાં રવિવારે રાત્રે નામાંકિત કલાકારો દ્વારા આરાધી વાણી રજૂ કરવામાં આવી હતી. સોમવારે સવારે સામૈયા, ધ્વજારોહણ, સમાધિ પૂજન, પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. બિબ્બર રવિભાણ આશ્રમ મહંત જગજીવનદાસજી મહારાજે આશીર્વચન આપ્યા હતા. મેળામાં આસપાસના ગામોમાંથી મોટી સંખ્યામાં ભાવિકો ઉપસ્થિત રહ્યા હતા. સોમવારે દાદાના પેઢીનું આયોજન કરવામાં આવ્યું હતું. ફૂલપીર દાદા હિન્દુ અને મુસ્લિમ માટે એકતાનું પ્રતીક તરીકે ઓળખાય છે. મંગળવારે સવારે રેલ ફળિયા ખાતે કસુંબાના આયોજન બાદ મેળાની પૂર્ણાહુતિ થઈ હતી. નિરોણા પોલીસ સ્ટેશનના PSIની આગેવાનીમાં બંદોબસ્ત ગોઠવાયો હતો. દર્શક મિત્રો, આ હતા ત્યાર સુધીના કચ્છ ઉદર TV ન્યૂઝ. ફરી મળીશું નવા સમાચારો સાથે, નવી અપડેટ સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.